હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ગીતના મિની બ્લોગમાં. આજે તો સન્ડે છે, સન્ડે યાની ફંડે, એટલે આપણે નીકળી જવાનું છે રખડવા. હવે રખડવા એમનેમ તો જવાય નહીં, એટલે આપણે પેટ્રોલની ટાંકી કરાવી લીધી હતી ફૂલ. અને આ એકવાર તમે લોકેશન જુઓ, તમને ખબર છે આ ક્યાંનું છે? ખબર જ હોય ને, આમાં લખેલું જ છે, એટલે તમને ખબર તો પડી ગઈ છે કે આપણે ક્યાં રસ્તે છીએ. અને જોઈ લો ગાઈસ, જેટલો ગિરનાર આગળથી સુંદર દેખાય ને એટલો જ સાઈડમાંથી પણ સુંદર દેખાય છે. અને આપણે જવાનું છે આની પાછળની સાઈડમાં. અને અમે આવી ગયા હતા અમારી લોકેશન ઉપર. તમે જરાક અહીંનું વ્યૂ જો, કેટલું મસ્ત છે યાર. ખબર નહીં ફ્રેન્ડ, આ રસ્તામાં આવ્યું એ શું હતું? રિસોર્ટ હતો કે પછી કંઈ ભૂત બંગલો? સમજાણું જ નહીં. તમે ખાલી જોવું તો ખરા. અને પછી અમે પહોંચી ગયા હતા અમારા લોકેશન ઉપર. લોકેશન જોતાં તમને થોડોક તો અંદાજ આવી ગયો હશે કે અમે ક્યાં આવ્યા છીએ. આપણે અત્યારે જંગલની અંદર છીએ અને તમે એકવાર ખાલી આ જંગલનો નજારો જો. આટલો તળાવનો અને આટલો સુંદર હતો ને કે એની કોઈ સીમા જ નહોતી. અને ઉપરથી આ હરણ આટલું મસ્ત હતું કે વાત જ જવા દો. રસ્તામાં ખોડિયાલ માતાજીનો ધૂણો આવી ગયો એટલે આપણે દર્શન કરીને આગળ વધી ગયા. જેમ જેમ આપણે આગળ જતા હતા ને ફ્રેન્ડ્સ, એમને આપણે હે ને બીક લાગતી હતી. હવે બીક છે નહીં તો કે સિંહની. અને આ તમે જુઓ, એક આટલું મસ્ત અહીંયા નદી જેવું કાંઈક હતું, બહુ મસ્ત હતું. ચોમાસામાં આવીએ ને તો બહુ મજા આવે. ને આપણે પહોંચી ગયા હતા આપણા લોકેશન ઉપર, જોઈ લો. હવે ખબર પડી ગઈ ને આપણે ક્યાં આવ્યા છીએ. આપણે આવ્યા છીએ સરકડીયા હનુમાનજીના દર્શન કરી લીધા આપણે. અને પછી તો ડાયરેક્ટ આપણે આવી ગયા આપણે પ્રસાદ લેવા. પ્રસાદમાં ગાઈસ બહુ મસ્ત જમવાનું હતું. ખીચડી, બટેટાનું શાક, શીરો, દાળ ભાત, આટલું મસ્ત હતું ને કે હોટલનું પણ કાંઈ ના આવે. પ્રસાદ લઈને આપણે તો આ બધાને જોવા આવી ગયા હતા. જોઈ લો, જંગલમાં છે ને બાકી એકદમ મજા. અને આ ભાઈને જો કેટલી મસ્ત રીતે સૂતો છે યાર. તરફ આને જોઈ લો, પૂંછડીમાં શું કરે છે ને કંઈ ખબર નથી પડતી, પણ બેયની કેમિસ્ટ્રી સારી છે. તો આપણે થોડુંક ફોટોશૂટ કરવાનું સ્ટાર્ટ કરી દીધું અને મસ્ત આ ઝાડવું મળી ગયું તો આપણે, એટલે મેં કીધું અહીંયા થોડાક ઉપર ચડીને આપણે ફોટા પાડી લઈએ. જંગલની બહાર આવી ગયા અને ડાયરેક્ટ આપણે જવાનું છે અનંત અંબાણીના મહેલને જોવા, એટલે કે ગીર તારા. અને જોઈ લો, આ છે ગીર તારાનો ગેટ. ગેટ જોઈને જ આપણે આમ મજા આવી જાય. તો વિચારો કે અંદર કેટલું મસ્ત હશે. ગાઈસ, અમારે અંદર જવું હતું પણ અમે એટલા વીઆઈપી નથી કે અમને અંદર જવા દે. ત્યાં પરમિશન વિના કોઈને જવા ન દેતા, એટલે અમે આને ખાલી દૂરથી જ દર્શન કર્યા. દૂરથી દર્શન કર્યા ને તો પણ આપણે કેટલી મજા આવી ગઈ. અને આટલો મસ્ત સુંદર મહેલ હતો ને કે વાત જવા. આપણે અંદર ભલે ના જવા દે, પણ સિક્યુરિટીવાળા હારે અમે વાત કરીને મોટી બેઇજ્જતી કરી લીધી હતી. પછી તો આપણે ડાયરેક્ટ પહોંચી ગયા હતા જુનાગઢ. અને જુનાગઢ આવીએ અને ભવનાથમાં મેગી ના ખાઈએ એવું બને નહીં, એટલે આપણે ડાયરેક્ટ પહોંચી ગયા હતા મેગીને મોમોઝ ખાવા. ચાલો, હું મેગીને મોમોઝ ખાઈ લઉં ને કાલે ફરી મળું એક નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય.